નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 1 અનફોર્ગટેબલ વોલ્ટ ડિઝની આ લેસનમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે સફરજનની વાડી અને વીપિંગ વિલોના વૃક્ષો જ્યાં ઊભા હતા તે જૂના ફાર્મમાં વોલ્ટે સૌપ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો બનાવ્યા હતા. અને જ્યારે અંકલ માઇક ત્યાંથી ટ્રેન લઈને પસાર થતા ત્યારે તે ડરામણી વિસલના અવાજથી બંને ભાઈઓ પથારીમાં લપાઈ જતા. વર્ષો બાદ આ જ ટ્રેન ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વોલ્ટે સૌપ્રથમ પડોશીના ઘોડાનું રેખાચિત્ર બનાવી 5 સેન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો અને કેન્સાસ સિટીમાં એક એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી, જે નિષ્ફળ નીવડી. ત્યાર પછી તેણે હોલિવૂડમાં નસીબ અજમાવ્યું. તેણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ શરૂ કરી, પણ તે બરાબર ચાલી નહીં. ફરીવાર તેણે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન શ્રેણી શરૂ કરી. તે પ્રમાણમાં સારી ચાલી, પણ જ્યારે વોલ્ટે પોતાના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધુ પૈસાની માગણી કરી ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. તેમ છતાં તે હિંમત ના હાર્યો અને તેણે માઉસ એટલે કે ઉંદર વિશે એક નવી શ્રેણી શરૂ કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ભાગ જોઈએ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટરી. રેસ્ટ એટલે બાકીનું, ત્યાર પછીનું. હિસ્ટરી એટલે ઇતિહાસ. એટલે કે તે પછી જે બન્યું એ ઇતિહાસ છે. Walt's mouse, Mickey, celebrated his 40th birthday in 1968. In 1968 એટલે 1968માં જે વોલ્ટનો જે માઉસ હતો મિકી, એને કહે છે એનો 40th બર્થડે એટલે કે 40મો જન્મદિવસ સેલિબ્રેટેડ એટલે કે ઉજવ્યો હતો. તો અહીં લેખક કહે છે વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને તે જન્મદિવસ કેવો હતો? તો કે છે હેપી, સુખમય, આનંદપ્રદ હતો. કે છે 40th એટલે 40મો જન્મદિવસ. A quarter of a billion people saw a Disney movie in 1968. A quarter of a billion એટલે કે 25 કરોડ લોકોએ
સો એટલે જોયું અથવા જોઈ, ડિઝની મૂવી જોઈ ઇન 1968, એટલે કે 1968. આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ હતી. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. 100 મિલિયન એટલે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. અને કહે છે નિયર એટલે લગભગ, અ બિલિયન એટલે 1 અબજ લોકોએ રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. તેમણે શું કર્યું કે છે, આ ડિઝની બુક અથવા મેગેઝિનનું વાંચન કર્યું, રીડિંગ કર્યું કે છે. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ કે છે ઓલમોસ્ટ 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકોએ આ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી, વિઝિટેડ ડિઝનીલેન્ડ. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝડ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને કહે છે આગળ કે વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ કહેતો હતો કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, આ બધી શરૂઆત મિકીએ શરૂ કરી હતી કે છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અહીં શબ્દ છે સક્સેસફુલ પ્રોડક્ટ એટલે સફળ ઉત્પાદન. મેચલેસ એટલે કે અજોડ અથવા અનુપમ. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. એબિલિટી મીન્સ ક્ષમતા. ડ્રીમ્સ એટલે સપના અને રિયાલિટી એટલે વાસ્તવિકતા. તો અહીં લેખક કહે છે કે વોલ્ટની અનુપમ કલ્પના શક્તિ, મેચલેસ અનુપમ અથવા અજોડ, અને એબિલિટી એટલે ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર એટલે કે ફેરવનાર મિકી એ એકમાત્ર તેની પ્રથમ સફળ કૃતિ હતી એટલે કે પ્રોડક્ટ હતી. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion, large or small. It was an ability, તેનામાં કશે ક્ષમતા હતી. તે શું કરી શકતો હતો? તો he could turn on any occasion, large or small. તે કોઈ પણ કે છે નાના કે મોટા અવસરે, પ્રસંગે એ તેને કામે લગાડતો હતો, એવી એનામાં ક્ષમતા હતી. Once when my son Roy Edward had the measles, once એટલે એકવાર, when my son Roy Edward, જ્યારે મારા સન એટલે પુત્રને, જેનું નામ છે રોય એડવર્ડ એટલે કે પુત્ર રોય એડવર્ડને, હેડ ધ મેજલ્સ એને મેજલ્સ થયા હતા. મેજલ્સ એટલે ઉડી નીકળ્યા હતા, અછબડા નીકળ્યા હતા, ત્યારની વાત છે કે છે. વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યો હતો કે છે. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો, અને તેણે તેને પિનોચિયોની કે છે સ્ટોરી કહી હતી. વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, કે જે
તે એ સમયે બનાવી રહ્યો હતો. એટ ધેટ ટાઈમ એટલે એ સમયે, મેકિંગ એટલે બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે કે છે વોલ્ટે સ્ટોરી કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. શું કહેશે? વર્ચ્યુસો પરફોર્મન્સ એટલે કાબેલિયતનો પરિચય આપતો હોય એવું લાગતું હતું. એટલે કે વોલ્ટે જ્યારે વાર્તા કહી ત્યારે એ તેની કાબેલિયતનો પરિચય હતો. કેમ કાબેલિયતનો પરિચય છે? તો આગળ એના વિશે વાત આવશે. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. જ્યારે પોતે વાર્તા કહેતો હતો ત્યારે કેવા હાવભાવ થતા હતા એની વાત છે. તો હિઝ આઈઝ તેની આંખો, રિવિટેડ, રિવિટેડ એટલે તલ્લીન કરી દેવું. હિઝ લિસનર એટલે તેના સાંભળનારને, તેની આંખો સાંભળનારને કહેશે, તેને જે સાંભળનાર હોય તે વ્યક્તિને કહેશે તલ્લીન કરી દેતી હતી. હિઝ મસ્ટાચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. ત્યાર પછી એની મસ્ટાચની વાત આવી, એની મૂછની વાત આવી. એ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી એટલે કે સ્પષ્ટ રીતે ખેંચાતી હતી. જ્યારે કોઈ વાર્તા કહેતો હોય ત્યારે એના જે હાવભાવ હોય એ અલગ અલગ પ્રકારના આવતા હતા, વાર્તાના ભાવ પ્રમાણે આવતા હતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એની જે આઈબ્રોઝ છે, જેના જે ભમર, એ પણ કે છે રોઝ એન્ડ ફેલ એટલે કે ઊંચી નીચે થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને કે છે તેના હાથનું હલનચલન થતું હતું વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. જાણે કોઈ મોહક અદાથી કોઈ મ્યુઝિકલ કંડક્ટર હોય, કોઈ સંગીતનો નિર્દેશક હોય અને વાયક જે ગાયક વૃંદ હોય એને જે દિશા નિર્દેશ આપતો હોય એ રીતે એના હાથનું હલનચલન થતું હતું કે છે ગ્રેસફુલી રીતે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. તો યંગ રોય કે છે ખૂબ જ કહેશે એનાથી આશ્ચર્યચકિત થઈ જતો હતો, મંત્રમુગ્ધ બની જતો હતો. વાઇડ આઈડ એટલે મંત્રમુગ્ધ બની જતો હતો. એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ, જેની જે કહેવાની જે ટ્રેલિંગ હતી તે ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. જે ફેરી ટેલ એટલે પરિકથાની જે વાર્તા કહેતો હતો, તો એની એ વાર્તાથી પોતે એકદમ જાણે કે ગ્રાફિક ટેલિંગથી પોતે અંજાઈ જતો હતો. ધેટ હી ફોરગોટ, અને તે ભૂલી જતો હતો. કોણ ભૂલી જતો હતો? રોય એડવર્ડની વાત છે. ઓલ એબાઉટ હિઝ મેજલ્સ, જે પોતાની મેજલ્સ થયા હતા, ઓરી નીકળ્યા હતા, એનું જે દુઃખ હતું એ દુઃખને કે છે પોતે ભૂલી જતો હતો. એટલો બધો એ પોતે એમાં તલ્લીન થતો હતો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર. લેટર એટલે પાછળથી, જ્યારે તેણે આ પિક્ચર પૂર્ણ થયું ત્યારે એ જોયું કે છે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે. અહીં આપણે કહીશું નવાઈ પ્રમાણે એ રીતે, આશ્ચર્યજનક રીતે કહીશું. એ પોતે કેવો થઈ ગયો? ડિસઅપોઇન્ટેડ, નિરાશ થઈ ગયો. કેમ નિરાશ થયો? તો એનું કારણ પણ આપે છે. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેણે કહ્યું કે છે એ ડિડન્ટ સીમ, એ કહે છે લાગતી ન હતી. સીમ એટલે લાગવું. એક્સાઇટિંગ એટલે કે ઉત્તેજનાપૂર્ણ. જેવી વાર્તા વોલ્ટે એને કહી હતી, એના જે હાવભાવ હતા એ પ્રમાણે આ પિક્ચરમાં એને કંઈ લાગ્યું નહીં. એટલે કે એને ઉત્તેજનાપૂર્ણ આ પિક્ચર લાગ્યું નહીં એવું એણે કહ્યું. લાઈક મેની પીપલ, લાઈક મેની પીપલ એટલે ઘણા લોકોની જેમ,
હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે જેઓ કામ કરે છે, કાર્ય કરે છે. હુ વર્ક ટુ ક્રિએટ એટલે સર્જન કરો. શાનું સર્જન? તો હ્યુમર એટલે વિનોદ, રમૂજનું ઉત્પાદન જે થતું હોય, જે સર્જન થતું હોય તેની વાત છે. કે જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે કે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, તો વોલ્ટે તેને ગંભીરતાથી લીધું હતું કે છે. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, તે ઘણીવાર કહે છે વુડ ઓફન સીટ, ઘણીવાર બેસી રહેતો હતો. ગ્લુમીલી નિરાશ થઈને, ઉદાસ થઈને કહે છે. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, જે ફનીએસ્ટ કાર્ટૂન હોય, જે સૌથી રમૂજ પ્રમાણે એવું કાર્ટૂન જોયા પછી પણ કહે છે પોતે ઉદાસ થઈને બેસી રહેતો હતો, એટલે કે ગંભીર રીતે પોતે એના વિશે વિચાર કરતો હતો. કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, શા માટે બેસતો હતો? તો કન્સન્ટ્રેટિંગ એટલે ધ્યાન કેન્દ્રિત કરતો હતો. ઓન સમ વે, કોઈ નવા રસ્તા, નવો માર્ગ એમાં કયો અપનાવવો અને તેને કેવી રીતે કશે ઇમ્પ્રૂવ કરવું, તેમાં કેવો સુધારો કરવો, તેના માટે પોતે આ રીતે બેસી રહેતા હતા, ઘણીવાર નિરાશ થઈને પણ કહેશે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, જે લોકો એની સાથે કામ કરતા હતા, ધોઝ વર્કિંગ વિથ હિમ, તેમની સાથે કહેશે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ, જેના જે ઓપિનિયન્સ એટલે અભિપ્રાયો, જે બીજા લોકો હોય, જે સાથીદારો, એના અભિપ્રાયો જે આપ્યા હોય, ઓપિનિયન્સ, એને પોતે વેલ્યુ કરતો હતો, પોતે એને મૂલ્ય સમજતો હતો, એને કિંમત સમજતો હતો કે છે. એના જે અભિપ્રાયો કેવા છે, સારા લાગતા હોય તો પોતે સ્વીકારતો પણ હતો કે છે. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. બટ એટલે પરંતુ કે છે. ધ ફાઇનલ જજમેન્ટ એટલે કે અંતિમ નિર્ણય, વોઝ ઓલવેઝ એટલે કે હંમેશા હતો, અનક્વેશ્ચનેબલી એટલે નિશંકપણે, હિજ એટલે પોતાનો, તેનો પોતાનો મતલબ કે અંતિમ નિર્ણય જે લેવો હોય પોતે લેતો હતો. બીજા લોકોને પૂછે ખરો કે આમાં આપણે આમ કરીએ તો શું થાય, પણ અંતિમ જે નિર્ણય લેવો હોય, ફાઇનલ ડિસિઝન, એ પોતે પોતાની રીતે લેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડેન્ટ, વન્સ એટલે એક વાર કહેશે. આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક નવું કાર્ટૂનને મતલબ કે જોઈને, વ્યુઇંગ એટલે નિહાળવું, જોઈને કહેશે. વિથ એવિડેન્ટ ડિસપ્લેઝર, અહીં એવિડેન્ટ એટલે દેખીતી રીતે, ડિસપ્લેઝર એટલે નાખુશ થઈ ગયો. એને એક નવી શ્રેણી બનાવી હતી કાર્ટૂનની, એ તેને જોઈ તો એને બરાબર લાગી નહીં, પોતે નાખુશ થઈ ગયો, ડિસપ્લેઝર થઈ ગયો કે છે. તો શું કર્યું એને? વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. તો વોલ્ટે કે છે શું કર્યું કે છે? ગ્રુપ ઓફ અવર પીપલ, ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે કે જે અમારા ગ્રુપમાં જે લોકો હતા તેમની પાસેથી કે છે. વોલ્ટ કોલ્ડ એટલે કે એને માગ્યા, કોમેન્ટ્સ માગી બધાની, ફોર કોમેન્ટ્સ, પોતાના અભિપ્રાય માગ્યા, બધાના મંતવ્ય માગ્યા કે આમાં આપણે શું કરીશું કે છે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક તેઓ બોલ્યા કરશે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક તેઓ બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, ઇકોઈંગ એટલે પડઘો પાડવો. વોલ્ટ્સ ક્રિટિસિઝમ, જે વોલ્ટેજની જે ક્રિટિસિઝમ એટલે એની જે ટીકા કરવાની હોય, એટલે બધા એની ટીકા કરવા લાગ્યા. મતલબ કે આમાં I can get rubber stamps that say yes Walt. જ્યારે બધા એને ક્રિટિસિઝમ કર્યું ત્યારે એને શું કર્યું? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ, કે મારે તો રબર સ્ટેમ્પ્સ લોકોની કે જરૂર છે કે જેઓ કહેતા હોય યસ વોલ્ટ, કે હા વોલ્ટ, તમે જે કરો છો એ બરાબર જ છે, એવું કહેવાની કે એવા લોકોની કે મારી જરૂર છે, એવું લાગે છે. કારણ કે બધાનું જે મંતવ્ય હતું એને પસંદ ના આવ્યું. હી સ્નેપ્ડ
તેને વાતને કાપી નાખી, સ્નેપ્ડ. જે લોકો બધા વાત કરતા હતા, જે મંતવ્યો આપતા હતા, એ મંતવ્યો એણે કાપી નાખ્યા, વાત સ્વીકારી નહીં. Then he wheeled and asked the projectionist. ધ્યાન એટલે પછી, he wheeled, તે આગળ વધ્યો. વ્હીલ એટલે આમ તો ચક્કર ફેરવવું, એટલે કે આગળ વધ્યો. And asked, અને પૂછ્યું, the projectionist. પ્રોજેક્શનિસ્ટ એટલે જે ફિલ્મ પ્રોજેક્ટર ચલાવનાર વ્યક્તિ હોય એને પ્રોજેક્ટનિસ્ટ કહેવાય. તેને પૂછ્યું કે છે વોટ હી થોટ, તે શું વિચારતો હતો કે છે એ જાણવા માટે તેણે પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું કે છે. ધ મેન સેન્સ્ડ, પેલા માણસને કહે છે સેન્સ એટલે ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ કે એને કહે છે ડેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે મતભેદ, વોઝ ઇન ઓર્ડર એટલે કે ઠીક છે કહે છે. શું કહે પેલા માણસે કહે છે, પેલા માણસને કહે છે ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે કે છે બધાનો કહે છે, યોગ્ય બધા કહે છે. મતલબ કે એને પણ કંઈ નવી વાત ના કરી, જે લોકો અગાઉના લોકો જે વાત કરી હતી એ જ વાત એણે રિપીટ કરી. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એણે જાહેર કરી પોતાનું મંતવ્ય કે હું માનું છું કે તમે બધા રોંગ છો, એટલે કે ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. જ્યારે પોતાનું મંતવ્ય આપ્યું પ્રોજેક્ટ વિશે ત્યારે વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ જરા બનાવટી હસ્યો. ગ્રીન એટલે બનાવટી સ્મિત કરવું. અને શું કહ્યું આગળ, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. યુ સ્ટીક એટલે તું ચોંટી રહે છે, સ્ટીક એટલે ચોંટી રહેવું. ટુ યોર પ્રોજેક્ટર, જે તારું જે કામ છે પ્રોજેક્ટર ચલાવવાનું, એ કામ તું કર કહેશે કે છે. હી સજેસ્ટેડ, તેણે સૂચન કર્યું આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ભાગ બીજા વિડીયોમાં જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.